કિશન, અત્યારે સૌથી મોટા સમાચાર શું? બિલકુલ, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એમ ભારતીય જનતા પાર્ટી એ પોતાના પક્ષે કોંગ્રેસ અને અન્ય નેતાઓને પોતાના પક્ષે કરવાનો પ્રયત્ન કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટીનું એક જૂથ દાવો કરે છે કે આગામી ફેબ્રુઆરીની અંદર ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે ને જેને લઈને ગુજરાત ફર્સ્ટ એ સૌથી મોટો ખુલાસો કરી રહ્યું છે। ગુજરાત કોંગ્રેસના અડધો ડઝનથી વધુ નેતાઓ હાલ પાર્ટી હાઈકમાન્ડથી નારાજ। ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે। નારાજ મોઢવાડિયાને મનાવવા કોંગ્રેસનું હાઈકમાન્ડ હવાતિયા મારી રહ્યું છે। યેન કેન પ્રકારે અર્જુન મોઢવાડિયાને મનાવવામાં આવી રહ્યા છે। કેસી વેણુગોપાલ સાથે અર્જુન મોઢવાડિયાની વાત કરાવવામાં આવી છે। મોઢવાડિયાને ભાજપમાં જતા રોકવા હાઈકમાન્ડ પ્રયાસ કરી રહ્યું છે। કોઈ પણ પ્રકારે અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં ન જોડાય, કેસી વેણુગોપાલ સાથે વાત કરવામાં આવી છે। અર્જુન મોઢવાડિયા સાથે વાત કરવામાં આવે, કિરીટ પટેલ, શૈલેષ પરમાર, પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ, અમરીશ ડેર, લોકસભા લડેલા મુરુ કંડોરિયા સહિતનું આખું જે સૌરાષ્ટ્રનું જૂથ છે એ પણ હાઈકમાન્ડથી નારાજ છે। આ તમામ લોકોએ અર્જુન મોઢવાડિયાના ખૂબ નજીકના માનવામાં આવે છે। લલિત વસોયા પણ ભાજપના નેતાઓ સાથે અવારનવાર નજરે પડે છે અને કોંગ્રેસની લાઈન ક્રોસ કરી અને અનેક પ્રકારની વાતો કરે છે। વસોયા મહેન્દ્ર પાડલિયા અને જયેશ રાદડિયા સાથે પણ જોવા મળ્યા। શૈલેષ પરમાર એ પોતાની નારાજગી ખુલીને વ્યક્ત કરી ચૂક્યા છે। ગુજરાત કોંગ્રેસના અસ્તિત્વ પર સવાલો સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ગુજરાત કોંગ્રેસ એ હવે કેટલી બચશે એક સૌથી મોટો સવાલ છે। આમ છે જોવા જાવ તો જ્યારથી ગુજરાતમાં માધવસિંહ સોલંકીની સરકાર ગઈ એ પછી ગુજરાત કોંગ્રેસની હાલત એ ખસ્તા છે। એક જૂથનો સ્પષ્ટ દાવો છે કે અર્જુન મોઢવાડિયા અને તેની ટીમ એ બિલકુલ નારાજ ચાલી રહી છે। અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાય તેવી શક્યતાઓને સમર્થન ભાજપ આપી રહ્યું છે। દિવ્યા। જી કિશન, આપ અમારી સાથે જે રીતે આ જાણકારી પણ સામે આવી છે કિશન, સૌથી મોટો સવાલ તો એ જ છે કે અત્યાર સુધી 100 થી પણ વધારે કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે અને હવે જે એક નામ સામે આવી રહ્યું છે અર્જુન મોઢવાડિયા કે જે એક સમયે પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે અને આટલું મોટું માથું જ્યારે કોંગ્રેસને છોડવાની જે સમાચારો સામે આવી રહ્યા છે, ફરતા થઈ રહ્યા છે, આ કોંગ્રેસ માટે કદાચ ગુજરાતમાં છેલ્લો ચાન્સ છે ફરી એક વખત જીવંત થવાનો અને એ પણ ગુમાવી રહી હોય કોંગ્રેસ એ પ્રકારની સ્થિતિ। દિવ્યા, અત્યારના રાજકારણમાં માત્ર સ્વાર્થ જોવામાં આવે છે। કદાચ આ નેતાઓને એવું છે કે કોંગ્રેસ ક્યારેય ફરી ઊભી નથી થવાની અને કોંગ્રેસ ઊભી નહીં થાય તો અમે ક્યારે સત્તામાં આવીશું, અમે ક્યારે મિનિસ્ટ્રીનો સ્વાદ ચાખીશું। વર્ષો એટલે કે આમ જોવા જાવ તો UPA 1 અને UPA 2 પછી ગુજરાતના નેતાઓ પાસે કોઈ જ પ્રકારની સત્તા નથી। દિવ્યા, એ સત્તાને બચાવવા માટે આ નેતાઓ મહેનત કરી રહ્યા છે કે હવે ક્યારે સત્તા મળશે। અહેમદભાઈ પટેલ જ્યારથી એ ગયા છે, અહેમદભાઈ પટેલના નિધન બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓનું એવું કહેવું છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પાસે કોઈ વિકલ્પ નથી કે તેઓ હાઈકમાન્ડ સાથે વાતચીત કરી શકે। હાઈકમાન્ડને પોતાની વાત પહોંચાડવા માટે પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે અમને વિકલ્પ નથી મળતો કે અમે કોની પાસે જઈને અમારી વાત મૂકીએ। UPA 1 અને UPA 2 માં આ જે કોઈ નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે, આ નેતાઓએ પોતાના પાવરનો ઉપયોગ કરવામાં કોઈ કસર નથી છોડી। સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના નામે આ તમામ લોકોએ જ્યાં સુધી કેન્દ્રમાં સરકાર હતી ત્યાં સુધી તમામ પ્રકારની મલાઈઓ તમામ નેતાઓએ ખાધી છે, પરંતુ ગુજરાતમાં હવે સરકાર નથી, કેન્દ્રમાં સરકાર નથી, ત્યારે આ નેતાઓને અત્યારે ગમતું નથી અને એ જ કારણથી એક બાદ એક જે નેતાઓ એ છેલ્લા 22 વર્ષનો તમે હિસાબ મારો તો કેટલા એવા નેતાઓ છે કે જે કોંગ્રેસ છોડી ચૂક્યા છે। દિવ્યા। જી જી,
જી કિશન, અને એટલા જ માટે આ સૌથી મોટા સમાચાર કોંગ્રેસ માટે, અને કદાચ હવે એ કહેવું અતિશયોક્તિ નહીં હોય કે ગુજરાતમાં કોંગ્રેસ તૂટી ચૂકી છે, કારણ કે 17 ધારાસભ્યો વિધાનસભામાં જીત્યા અને એ 17 માંથી અત્યારે 15 બચ્યા છે અને હજુ પણ ઘણા બધા ધારાસભ્યો ફિરાકમાં છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની, અને તેમાંથી ઘણા બધા નારાજ હોવાના સમાચારો ઘણા છેલ્લા દિવસોથી સામે આવી રહ્યા છે. રામ મંદિર મહોત્સવની વાત હોય ત્યારે પણ અર્જુન મોઢવાડિયા ખુલીને આવ્યા હતા, તેમને ટ્વીટ પણ કર્યું હતું અને કહ્યું હતું કે જો હું આ જગ્યાએ હોત અને મને આમંત્રણ મળ્યું હોત તો હું ચોક્કસ જાત. અને એટલા જ માટે ત્યારથી જ તેમની નારાજગી સામે આવી હતી. લલિત વસોયા હોય કે જે અનેક વખત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે જોવા મળ્યા છે, હંમેશા એ કહેતા આવ્યા છે કે હું અહીંયા જ રહેવાનો છું, કોંગ્રેસમાં જ રહેવાનો છું, મને ટિકિટ પણ મળવાની છે. ટિકિટ મળી પણ ખરા, તેઓ હાર્યા પણ ખરા, પરંતુ હવે ફરી એક વખત તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ. અમરીશ ડેર માટે સી.આર. પાટીલે કહ્યું હતું કે તેમના માટે બસમાં રૂમાલ મૂક્યો હતો. જો કે શક્તિસિંહ ગોહિલે એ પણ કહ્યું કે રૂમાલ પડ્યો રહ્યો, પરંતુ આ રૂમાલ કેટલા દિવસ સુધી હજુ પડ્યો રહેવાનો છે એ જોવાનું રહેશે, કારણ કે અમરીશ ડેર પણ ઘણા નારાજ છે. તેમને મનાવવા માટે રાજુલા સુધી શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા પણ હતા અને હવે અર્જુન મોઢવાડિયાનું નામ પણ સામે આવી રહ્યું છે. અર્જુન મોઢવાડિયાને મનાવવાના પ્રયાસો સતત થઈ રહ્યા છે, કારણ કે ખૂબ મોટો ચહેરો, કોંગ્રેસ પાર્ટીનો ખૂબ જ મોટો ચહેરો, પોરબંદર જિલ્લાનો ખૂબ જ મોટો ચહેરો, સૌરાષ્ટ્રનો ખૂબ જ મોટો ચહેરો અર્જુન મોઢવાડિયા, કે જેઓ નારાજ છે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ અને સૂત્રો તરફથી મળતી જાણકારી છે તે સામે આવી રહી છે. અનેક જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, ભરત બોઘરા ગઈકાલે જ કહી ચૂક્યા છે કે હજુ તો લાંબી લાઈન છે અને આ લાંબી લાઈન હજુ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની પણ છે. અને એટલા જ માટે આજ એ કોંગ્રેસ કે જે એક સમયે ગુજરાતમાં તેનો દબદબો હતો, 2004માં તેની 12 લોકસભાની સીટો પણ તે જીત્યો હતો, પરંતુ 2012 બાદથી જ 2004 બાદથી જે પ્રકારનો રકાસ કોંગ્રેસ પાર્ટીનો ગુજરાતમાંથી થતો રહ્યો છે, પહેલા 12 આવી, પછી 11 આવી અને પછીની પરિસ્થિતિ આપણે જોઈએ છીએ કે છેલ્લી 2 ટર્મથી એક પણ લોકસભાની સીટ કોંગ્રેસ જીતી નથી શકી. અને આ પ્રકારની પરિસ્થિતિ ન માત્ર ગુજરાત રાજ્યમાં પરંતુ દેશભરમાં થતી જોવા મળી